અમદાવાદના બાપુનગરમાં આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે જાહેર સભાને સંબોધન કર્યું હતું। આ જાહેર સભામાં મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા। કેજરીવાલે નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા હતા। અરવિંદ કેજરીવાલ પોતાના પ્રવાસનું વર્ણન કર્યું હતું। ગુજરાતમાં નરેન્દ્ર મોદી ક્યાં વિકાસની વાતો કરે છે તેવો કોઈ પણ વિકાસ ગુજરાતમાં થયો નથી। कुछ ना कुछ तो हुआ होगा दोनों के बीच में, गरज में कुछ ना कुछ तो मोदी जी के बीजेपी अंबानी अडानी के बीच में कोई तो रिश्ता होगा, नहीं कोई तो बीच में चरंका में इन्होंने सोलर प्लांट बनाया है। वहां पे सोलर प्लांट बनने के वहां के एमएलए ने शंकर चौधरी, शंकर जेपी के कई नेताओं ने जमीन ले ली। उनको पता था सोलर प्लांट आने वाले जमीनों के दाम बढ़ेंगे। किसानों से उन्होंने 50 में जमीन ले ली और फिर सरकार ने शंकर चौधरी से 27 लाख रुपए एकड़ के हिसाब से। નરેન્દ્ર મોદીને મળવા ગયેલા કેજરીવાલને અપોઇન્ટમેન્ટ ન મળતા તેઓ પાછા ફર્યા હતા, પરંતુ તેમણે મોદીને સવાલ કરતા પૂછ્યું, નરેન્દ્ર મોદી મારાથી કેમ ડરે છે? हरियाणा का मुख्यमंत्री है, प्रॉपर्टी डीलर बन चुका है। गुजरात का मुख्यमंत्री भी ऐसा लगता है कि अब मुख्यमंत्री अंबानी अडानी टाटा और इन कंपनियों के लिए डीलर बन चुका है। કેજરીવાલની આ જાહેર સભાનો વિરોધ ભાજપના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો। કેમેરામેન ભાઈ પરમાર સાથે મેહર દુધરેજિયા, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।